ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। खंभात वोटर लिस्ट रिवीजन SIR प्रोग्राम का बड़ा घोटाला। खंभात में सर के परफॉर्मेंस पर कई सवाल। खंभात मामलतदार के ऑफिस में कई ऑब्जेक्शन पेटिशन मिली। कई एप्लीकेशन में ऑब्जेक्शन करने वाले एप्लीकेंट को भी ऑब्जेक्शन पेटिशन के बारे में पता नहीं है। कई एप्लीकेंट तो भारत के बाहर है और उनके नाम से ऑब्जेक्शन पेटिशन दाखिल हो गई, और कई सारे तो यहाँ मौजूद है और उनको यहाँ से स्थानांतरित बताया गया, और कहीं को जीवित है उनको मृत्यु बताया गया। अज्ञात लोगों के खिलाफ FIR फाइल करने की मांग वाली एप्लीकेशन। और सोचने की बात तो ये है कि खंभात मामलतदार और SDM इस मामले से अपना मुंह फेर रहे हैं, जैसे उन्हें इस सारे मामले की कोई जानकारी ही नहीं, और जैसे तैसे कर इस सारे मामले को निपटाने वाली बात कर रहे हैं। अब देखना ये है कि इस पूरी साजिश में किसका हाथ है। शाहिद शेख की रिपोर्ट। હું માછીપુરા 9મા વોર્ડમાં રમેશભાઈ કાંતિલાલ ખલાસી માછીપુરા 9મા વોર્ડમાં રહું છું. મારા નામથી કોઈ ખોટી અરજી કરેલી છે. હું માછીપુરા રહું છું અને પીટ બજારની અરજી છે. અચ્છા, તો તમારી નામની જે ખોટી અરજી કરી છે એ કઈ કામગીરી બદલ અરજી કરી છે? એ મતદાન યાદીમાં નામ કમી કરવામાં મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 6 SIRની કામગીરીમાં છબરડા થયા છે, શું કહેશો? SIRની કામગીરીમાં એટલા બધા છબરડા થયા છે. સવારે હું મારા ઘરે હતો ત્યારે આ MIMના તાલુકા પ્રમુખ છે તનવીર પઠાણ, એમણે મને ફોન કર્યો, અહીં બોલાયો મને, અને જ્યારે મેં BLO સાથે અને માનનીય મામલતદારશ્રી સાથે વાત કરી કે ભાઈ જે નામો નીકળી ગયા છે, ફોર્મ નંબર 7 ભરાયા છે, એના વાંધેદારોએ એમણે વાંધો આપ્યો નથી. હવે આમના મધર હયાત છે, અને આ જુઓ ફોર્મ, આ વાંધેદાર આ ભાઈ ઊભા છે. હવે એમનો મેં સંપર્ક કર્યો તો આ ભાઈ એવું કહે છે કે મેં આવું કોઈ વાંધો જ નથી આપ્યો. તો આ કઈ જાતનું છબરડા બધા ચાલે છે. અને જેટલા લગભગ અમે ઇન્ક્વાયરી કરી, તો અમે બધાએ ભેગા થઈને ઇન્ક્વાયરી કરી, તો 2000 ફક્ત મુસ્લિમોના નામ નીકળી ગયા છે આમાંથી, અને કોઈ જવાબ વ્યવસ્થિત આપવામાં નથી આવતો. અને મને એવું લાગે છે કે આ સંયોગ છે કે આ પ્રયોગ છે. ફક્ત ને ફક્ત મુસ્લિમોના નામ કાઢી નાખવાનું કે આ સુનિયોજિત આ એક ષડયંત્ર છે. આવા આ બીજા કે ભાઈ છે વડુભાઈ, જે જમવાનું બનાવે છે, ભટિયારા છે, એમને મરી ગયેલા બતાવેલા છે, એ જીવિત છે. એવા તો કેટલા. અને મને માહિતી મળી છે એક માણસે તો ઓછામાં ઓછી લગભગ 30 અરજીઓ એના નામે થઈ છે વાંધેદાર તરીકે. અને મને આશ્ચર્ય થાય છે જે મુસ્લિમોના વાંધા લીધા છે એમાં ઉપર હિન્દુનું નામ છે. એટલે આ કરવા શું માંગે છે એ મને ખબર નથી પડતી. એટલે ફક્ત એક સુનિયોજિત એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. અમે રજૂઆત કરી સવારથી, આ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ તરફથી, MIM તરફથી રજૂઆત કરવામાં આવી કે ભાઈ જે લોકો જીવે છે એમના નામ ફોર્મ નંબર 7માં કરી દયા. અને આ એક વસ્તુ છે, BLOની કામગીરી છે, SIRની પ્રક્રિયા કરવાની કામગીરી BLO ઘરે ઘરે જઈને BLO તપાસ કરે કે ભાઈ વ્યક્તિ જીવિત છે કે સ્થળાંતર કરી ગઈ છે. તો આ પ્રાઇવેટ પર્સનને શું અધિકાર કોઈનો વાંધો આપવાનો? તો એનો મતલબ એ થયો કે BLOએ પોતાની કામગીરી કરી નથી તો અધૂરી કરી છે, કે કાં તો બિલકુલ નથી કરી. તો આ કઈ જાતનું છે? તો BLO અહીંયા આગળ વેરિફિકેશન અને રિપોર્ટ કરવાની કામગીરી BLOની. તો BLOએ આ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ આમના મધર જીવે છે એવું BLOએ કેમ અહીંયા આગળ ના કહ્યું ભાઈ? અને આ ભાઈ એવું કહે છે કે મેં તો આવો કોઈ વાંધો જ નથી આપ્યો. તો આ કઈ જાતનું ષડયંત્ર ચાલે છે? આ એક જાણી જોઈને એક જ મુસ્લિમ સમાજને બાકાત કરવાનું. ખંભાત વિરોધ પક્ષ નગરપાલિકા કોંગ્રેસ પક્ષ. SIR કામગીરીમાં છબરડા થયા છે અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? SIRમાં જે BLO જે કામગીરી કરી એની કામગીરી સારી હતી અને એમાં વ્યવસ્થિત રીતે કામગીરી થઈ હતી. તે છતાં આજે અમને જાણવા મળ્યું કે ખંભાત નગરપાલિકાના વિસ્તારની અંદર આશરે 9 થી 9.5 હજાર મતદારો રદ કરવામાં આવ્યા છે. એને નોટિસ કરવામાં આવી. એ નોટિસ કયા આધારે? કે ગામની અંદર એક વ્યક્તિએ 30-35 અરજીઓ કરી છે કે ભાઈ અમને આ લોકો સામે વાંધો છે. પણ એ જે નિયમ છે કલમ 7ની અંદર વાંધો લેવાની અમને જરૂર છે, કાયદામાં લઈ શકે, પણ એને જોયું નથી કે આ માણસો હયાત છે નથી, કોઈ ચકાસણી કર્યા વગર કરી છે. તમે આવેદનપત્રમાં લખ્યું છે કે આ લોકો ખોટી રીતે માહિતી આપી છે, તો કાયદાની અંદર છે તેની ઉપરથી સજા છે. તો અમે વ્યક્તિગત રીતે લોકો જાય એના કરતાં મામલતદાર સાહેબ આ લોકો અમે તપાસ કરી અને કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરે. બીજું
કે આ જે ઇલેક્શન પૂરતું આ ચૂંટણી કાર્ડ નથી, એ લોકશાહીની અંદર દરેક નાગરિકને હક આપવામાં આવે છે કે તમારે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, અને બધી જગ્યાએ માન્ય છે, આધાર કાર્ડ માન્ય નથી. તો લોકશાહીની અંદર આ હક છીનવી લેવો એ સરકાર પાસે એવી કોઈ સત્તા નથી કે દરેક નાગરિક પાસે આ તમારો હક લઈ શકે. તો દરેકને આ પોતાનો હક અપાવો તમે. અને આ જે એસઆરની પ્રક્રિયામાં તમે જે નોટિસ આપવાની વાત કરો છો એની ચકાસણી એ લોકો એફિડેટ કરાવો, અને પછી એ લોકોને સજા કરો, અને તમે ફરિયાદ કરો. આ લોકો ખોટી વાત કરી છે, લોકોને એક ષડયંત્ર કરી ગામની અંદર અશાંત વાતાવરણ ઊભું કરવાનું એક આ પ્રયત્ન છે. તો અમે એની સામે જો આ આગળની કાર્યવાહી નહીં થાય તો અમે છે ભૂખ હડતાલ પર જઈશું અને આગળના કાર્યક્રમ પણ આપીશું. શું નામ તમારું? ગુલામ મુસ્તફા બેલી, સામાજિક કાર્યકર અને કોંગ્રેસ અધિકારી. હવે ખંભાતની મતદાર યાદીમાંથી નામ કમી થઈ ગયા છે અને એ બાબતે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે. એવા લોકોએ વાંધા રજૂ કર્યા છે. હવે આમાં એવું છે કે આ પ્રક્રિયા ખૂબ સરળ રીતે સારી રીતે ચાલતી હતી. BLOએ એમની કામગીરી પૂર્ણ કરી. ત્યારબાદ એક સ્ટેજ એવો આવે છે કે ફોર્મ નંબર 7થી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે. આ પ્રક્રિયામાં અમુક અસામાજિક તત્વો અને અમુક જે લોકો છે, જે લોકોને મુસ્લિમ અને અમુક વ્યક્તિઓ પૂછે છે, એમના વિશે ખોટું ભ્રમ ફેલાવી અને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા, જેની એમની કોઈ માહિતી નથી. તેમ છતાં એ લોકોએ ફોર્મ નંબર 7 ભર્યા છે અને ખોટી રીતે આ જે પ્રક્રિયા આખી ઊભી કરી છે. અને સરકારને અને BLOને અને મામલતદારશ્રીને બધાની ખોટી એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. તો એવા લોકો સામે ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એ લોકોને ગુનાહિત જાહેર કરવામાં આવે અને એ લોકોને બની શકે તો દંડનીય કાર્યવાહી અને જેલની સજા પણ કરવામાં આવે એવી અમારી स्पष्ट मांगनी है। तालुका प्रमुख MM पार्टी से, मस्जिद से इत्तेहादुल मुस्लिमीन पार्टी से हूँ। और ये जो SIR के मसले में जो धांधलियाँ हुई है उसके अंदर मेरी मदर का भी नाम अंदर ऐड कर दिया गया है। और सामी जो विरोध पक्ष का जो है उसने आके रूबरू मुझे बताया कि भाई ये मैंने नहीं किया है और ये कांड किसने किया। उसके पीछे मामलतदार को कंप्लेन दी है कि भाई उनको सजा पात्र गुनाह के अंदर दाखिल करिए। और इस्तुभाई यमनी और उनकी वाइफ का नाम, जो कांग्रेस के चुटा हुए विधायक है, उनका भी नाम इसमें ऐड कर दिया गया है। और कुछ लोग हैं जो लंदन से रहते हैं या बाहर विदेश से रहते हैं, उन्होंने भी क्या, उनको भी नहीं पता कि ये हमने किया है बराबर। तो ये जो षड्यंत्र चल रहा है इसका जो भी कौभांड है ये खोले, मामलतदार से रजूआत है, कलेक्टर से रजूआत है और इनके पीछे जो भी है उनको सजा पात्र गुनाह के अंदर दाखिल करे और उनको संज्ञान में ले। बस इतना ही आपसे रजूआत है, आप ये इस चीज़ को संज्ञान में लें। अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें। और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।